નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન। આ વિડીયો ખાસ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી આપણી કલોંજીના પાકમાં શું સારવાર લીધી છે અત્યાર સુધીમાં અને હવે પછી શું સારવાર કરવાના છે તે તમામ ખેડૂતને માહિતી મળી રહે અને તમારો પણ અમને એક નવો અનુભવ થાય। અમારે 2025-26ની સાલમાં પહેલું વાવેતર છે, એટલે હું તમને મારી કલોંજીની પૂરી માહિતી આપું મિત્રો। આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી કલોંજીના પાકના ખેડૂતોને અવનવી માહિતી મળતી રહે અને અમને પણ તેમના અનુભવો થાય કોમેન્ટ દ્વારા। જેથી કરી હું આજે તમને વાત કરું મિત્રો, આપણી કલોંજી તારીખ 8/11/2025ના દિવસે વાવેતર કર્યું હતું વાવણી, અને વીઘે આપણે 900 ગ્રામ જેવું બિયારણ નાખ્યું છે। પણ અત્યારે અમારે હાલમાં આજે તારીખ 9/1/2026 આજે 6ઠું પિયત આપી રહ્યા છીએ મિત્રો। અત્યાર સુધીમાં કલોંજીને આ 6મું પિયત છે। 2 વખત આપણે ખડ કાઢ્યું છે, નિંદામણ કાઢ્યું છે, અને કોઈ પણ જાતની દવા અત્યાર સુધીમાં છાંટી નથી। હવે દોડવા અને ફૂલની શરૂઆત થઈ છે મિત્રો, એટલે હવે અમે આ પિયત પાયા બાદ હાલે એવું થાય એટલે અમે ઈયળની દવા સારી એવી છાંટવાના છીએ, અને અત્યારે પિયત ચાલુ છે। અને આગલા વિડીયોમાં મિત્રો આપણે જે સાસ અને લસણનો જે વિડીયો તમને માહિતી આપી હતી, તેમાં ઘણા ખેડૂત મિત્રોના કોમેન્ટ આવી હતી। આપણે માફી માંગુ છું, આપણે લસણનું માપ કહેતા ભૂલી ગયા છીએ, પણ ખેડૂત મિત્રો 30થી 35 ml પર પંપે નાખો એટલે ચાલે, અને વધારે નાખો તોય કોઈ આડઅસર પાકને કરતું નથી, કારણ કે આયુર્વેદિક જેવી વસ્તુ છે, કોઈ કેમિકલ યુક્ત વસ્તુ નથી। 50 ml થઈ જાય તોય કોઈ નુકસાન નથી। પણ તમારે એક ખાસ મિત્રો, તમારા પાકની અંદર થ્રિપ્સ ગમે તેવી હશે, ઝીણા કીટ કોઈ પણ હશે, તમામ જીવાતને તે લસણની પેસ્ટ જે છે એ તમને સંપૂર્ણ રીતે 100% રિઝલ્ટ મળશે। જેથી કરીને આ ખાસ નોંધ લેજો મિત્રો। કોઈ મિત્રોને આગલા વિડીયોમાં પૂરી માહિતી ન મળી હોય તો ખાસ નોંધ લેજો। લસણ પીસી નાખવાનું છે, આપણે મિક્સર દ્વારા પાણી અંદર એડ કરી ફોલી નાખવાનું છે। ફોલી અને પીસી ત્યારબાદ આપણે પર પંપ 35 ml આપણે નાખવાનું છે, તેનું રસ લસણનું, કોઈ આખું લસણ નાખવાનું નથી, એનું પેસ્ટ બનાવી નાખવાનું છે। એટલે કે એનું જે અંદર પ્રવાહી જેવું જ નીકળશે, તેનું 30-35 ml તમારે પર પંપમાં નાખી અને છાંટવાનું છે, તમને સારું એવું રિઝલ્ટ મળશે। અને સાસ પણ એડ કરજો, આની સાથે કોઈ કેમિકલ યુક્ત દવા આપવાની નથી। આ મારી ખાસ ભલામણ છે મિત્રો। હવે તમે કયા વિસ્તાર